માજી આચાર્ય આ બંને પ્રિન્સિપાલ शिवरात्रि का मिला था, शिवरात्रि पे आए थे। उधर थोड़ा આજે આપણે સૌ આ વશિષ્ઠ પ્રકાશ ભવનમાં બેઠા છીએ અને પ્રભુજી એટલે ખુદ ભગવાન એમના મુખેથી આપણે લાભ લઈ રહ્યા છીએ. આજે વિવર્ત અને પ્રકાશ એનો એટલો બધો ફોડ પાડ્યો છે પ્રભુએ કે ના પૂછો વાત, અને બહુ સરળ ભાષામાં. તો ધનજીભાઈએ સારો એવો પ્રકાશ પાડ્યો છે, એમાં પણ હું કંઈક થોડી આપણી વાત કરીશ. આપણે ક્યાં રાચીએ છીએ. હવે તો બસ કર એના ઉપર થોડું કહીશ. બસ કર એટલે હવે બંધ કર. અહીં આગળ જે પ્રકાશ મળે છે એ આપણને કેમ ઉતરતો નથી, અથવા તો એક મુમુક્ષુએ મને પૂછેલું કે ભાઈ અમારો ટપ્પો પડતો નથી, ટપ્પો નથી પડતો. તો ભાઈ એક દિવસ આવેથી ટપ્પો ના પડે, એને વર્ષો જાય છે. આપણે જોઈએ છે કે ઉજરું ક્યારે થાય છે, આપણે વારંવાર એને ઘસીએ તો ઉજરું થાય છે, બાકી ઉજરું ના થાય. તો આ ટપ્પો ત્યારે જ પડે કે જો આપણે અહીં આગળ આવીને મહાવશિષ્ઠ રામાયણ પ્રભુજીના મુખેથી જો આપણે સાંભળીએ અને સતત સાંભળીએ, શ્રદ્ધાથી સાંભળીએ, વિશ્વાસથી સાંભળીએ કે પ્રભુજી કહે છે સાચું જ કહે છે, એમાં કોઈ શંકા કુશંકા ના કરીએ, તો મને લાગે છે કે વર્ષો પછી પ્રભુજીએ કીધું કે અમે લગભગ 22 વર્ષથી આ સાંભળતા હતા, પણ ટપ્પો અત્યારે પડ્યો છે. આ 15 ઓગસ્ટ પછી અમે લગભગ સતત આવતા રહ્યા છીએ અને પરિણામે 22 વર્ષ પછી ટપ્પો પડ્યો છે. ત્યાં સુધી પડ્યો નહોતો, કારણ કે તો અમે નિકોડા જતા તો 1-2 દિવસ રોકાઈએ ને પછી આવી જઈએ. બોટાવાળા જઈએ તો કદાચ અમે તો તરત જ પાછા આવી ગયા હતા. તો એ રીતે ટપ્પો ના પડે એટલે આ આપણે સૌ સતત શ્રવણ અહીં આગળ. જો ઘણા એમ કહે છે કે ભાઈ અહીં તો એકની એક જ વાત છે, તો અહીં એકની એક વાત નથી. નિત્ય નૂતન પ્રકાર છે. તમે શાંતિથી જો એ સાંભળશો, શ્રવણ કરશો તો તમને એ જુદું લાગશે. બરાબર ને? આપણે તો છેવટે તો એક જ પામવું છે, અને પામવા માટે પછી ભલે ને સતત એક જ વાત હોય, અને એક જ વાત હોય તો જ દઢીકરણ થશે. મહાવરો હોય તો જ ભાઈ તમને આવડે. આપણે ગણિતના વિદ્યાર્થીઓ કે હું ગણિતનો શિક્ષક હતો એટલે હું કહું કે ભાઈ મહાવરો તો કરવો જ પડે, નહીં તો ભૂલી જવાય. એટલે આપણે મહાવરો કરવાનો છે. આપણે બધા શામાં રાચીએ છીએ એની વાત હું કરતો હતો. તો શું કરીએ છીએ આપણે? તો હું અને મારું, હુંમાંથી પ્રભુ છોડાવે છે ભાઈ, અને આ છોડીશું તો જ આપણે આ પામી શકીશું. આપણે તો હું કેવો દેખાઉં છું, સમાજમાં કેવો લાગુ છું, કેવા સરસ કપડાં પહેરું છું, કેવું મને માન મળે છે, બરાબર ને? કેવો પૂજાવું છું, બસ આ જ બધી વાતો. બરાબર ને? હું કેવા હોદ્દા ઉપર છું, મને તો કેવા ફૂલહાર પહેરાવ્યા, ઘણું બધું છે. તો આમાંથી જો મુક્ત થઈશું. એક શબ્દ બીજો પણ છે, કદાચ તમને બધાને થોડો પેલો એ લાગશે કે જે આપણો શું છે, આપણે સમજ રહીએ છીએ એમાં પૂરો મૂકવાની વાત છે. પૂરો મૂકવો એટલે તો ખબર છે ને, એનો નાશ કરી દેવો. આપણો જે આ સંસાર વ્યવહાર છે એમાં છેલ્લે જો આપણે પૂરો મૂકીશું તો ભાઈ આ બધો મેર પડે એવો છે. બાકી જો જ્યાં સુધી આપણે એમાં રાચીશું તો આ મેર પડે એવો નથી. તો પછી કરવાનું શું છે? તો કરવા માટે તો અહીં આવવું જ પડશે ભાઈ તમારે.
અહીંથી તમે ટીવીમાં અરે તમારા મોબાઈલમાં પણ જોઈ શકશો કે અહીં અડધો કલાકે તરત જ પ્રકાશિત કરવામાં આવે છે. તો એ તમે ત્યાં જોતા હશો, પણ ત્યાં જોવું અને રૂબરૂ મળવું અથવા તો રૂબરૂ આવીને સાંભળવું એમાં ઘણો ફેર છે. દ્રશ્ય અને શ્રાવ્ય આપણે બધા જાણીએ છીએ, તો જાતે જે દ્રશ્ય છે એમાં જો આપણે આવીશું તો મને લાગે છે કે એ સરસ થશે. અહીં આગળ માત્ર પ્રકાશની વાત છે, અહીં વિવર્તની વાત નથી, અહીં માત્ર પ્રકાશ છે. સૂર્યનારાયણ ભગવાનના ઉદાહરણ આપીને એ વારંવાર અહીં આગળ એ કહે છે આપણને કે ભાઈ નિત્ય પ્રકાશમાં કઈ રીતે શકાય. આપણે તો આનંદ જોઈએ છીએ, આપણે શાંતિ જોઈએ છીએ. તો આનંદને જો શાંતિ મેળવવી હોય તો પેલા ભોગવિલાસમાં અથવા તો પ્રભુજી એક સરસ શબ્દ આપે છે કે ચામડા ચૂંથવામાં. આપણે બધા ચામડા ચૂંથવામાં પડ્યા છીએ. જો એ ચામડા ચૂંથ્યા કરીશું તો મને લાગે છે કે આ જે પ્રકાશ છે એ પ્રકાશ મળશે નહીં. એટલે એ બધું જો છોડીશું, અને એને છોડવા માટે દરરોજ અહીંયા આગળ આવવું જોઈએ. અમને તો હવે એવું કહેલું લાગ્યું છે ને ઘેરથી પણ અમને તો કહે છે કે ભાઈ તમે જાઓ. અહીંયા આગળ અમારો પરિવાર પણ આવે છે, તો પણ સહેજ મોડું થાય તો કે હજી કેમ ગયા નથી. તો આ બધું આ રીતે જો કરશો તો મને લાગે છે કે ચોક્કસ આપણને પ્રકાશ મળવાનો છે. આપણે બધા ભ્રાંતિઓમાં છીએ, આપણે બધા ભ્રાંતિમાં જીવીએ છીએ, જે નથી. પ્રભુ તો કહે છે કે કંઈ જ નથી, આ બધું સ્વપ્નું છે, આ મૃગજળ છે, અને આપણે ત્યાં એને અવાત્યો મારીએ છીએ, એને પકડવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો ઝાંઝવાનું જર તમને એ તરત छिપાવી શકે? દોડી દોડીને તૂટી જાઓ તમે, બરાબર ને? પછી એ તો મરણને શરણ થાય છેલ્લે તો, અને મરવી શકે નહીં. તો આ આપણે કરવાનું છે બધાએ, બરાબર ને? એટલે પ્રકાશ પામવા માટે તમે અહીં આગળ આવો. આ તત્વબોધમાં ખુદ વશિષ્ઠ આપણને રામને જેમ બોધ આપતા હતા, એમ ખુદ વશિષ્ઠ મુનિ જ અહીં આગળ બેઠા છે, વશિષ્ઠ ભગવાન જ અહીં આગળ બેઠા છે, એ આપણને બોધ કરે છે. પછી તો ભાઈ એમાં શું કસર હોય, બરાબર ને? આપણે તો વાતો સાંભળી છે, પણ અહીં આગળ અનુભવીએ છીએ. વાતો સાંભળવી અને અનુભવવું એ જુદી વસ્તુ છે. એટલે આપણે બધાએ જો અનુભવ કરવો હોય તો વધારે ન કહેતા તમે અહીં આગળ આવો. જુઓ, અહીં આગળ કોઈ ગુરુ શિષ્યનો વ્યવહાર નથી. ઘણા અમને પૂછે છે કે ભાઈ એ કયા સંપ્રદાયમાં માને છે. ઘણા આવું પૂછે, અમે બહાર વાતો કરતા હોઈએ, અમે તો જ્યાં બેસતા હોઈએ ત્યાં આ જ વાતો હોય. મારા મિત્રો પણ અહીંયા આગળ આવ્યા છે, અમદાવાદથી પણ આવ્યા છે, અને ત્યાં બતપુરા પણ એ લોકો ગયા હતા. તો મેં આજે એમને આમંત્રણ આપ્યું છે, ને આવ્યા છે, બેઠા છે ત્યાં. અને બળદેવ પ્રભુ તો આપણા બતપુરાના જ છે. ઓગરી ઊંચી કરે બળદેવ પ્રભુને ગોકુલ પરિવારમાંથી. હા, અને બીજા પણ આવ્યા છે બાબરાથી, એ અમદાવાદ રહે છે. તો આ મિત્રોને મેં કીધું કે તમે આવો. એ એક જ દિવસ આવે છે ત્યાં અમારા ગોકુળ પરિવારવાળા આપણે ત્યાં બતપુરામાં. અને એમને એટલો આનંદ થયો તો એમણે 4-5 વખત તો મને ફોન કર્યા કે આ પ્રભુજીને સોભરવા કઈ રીતે મળે અથવા તો ક્યાં મળે. તો મેં કીધું તમે આવો. અને આજે રૂબરૂ અહીંયા આગળ આવ્યા છે. એટલે જુઓ, અહીંયા આગળ તો હિન્દી ભાષી દિલ્હીથી, આખા ભારતમાંથી બધા આવે છે. 2-4 મુમુક્ષો તો એવા છે, 2-3 કે જે 15 ઓગસ્ટથી અહીં આવ્યા છે, ઘેર ગયા જ નથી. એક 7 મહિના થયા, હજી ઘેર ગયા નથી. એક નવાના ભાવિક છે. પછી જીતુ પ્રભુ પણ ક્યાંક ક્યાંક ગાપચી મારે છે, એવું પ્રભુ કહે છે. પછી બેન છે, વાંચે છે, બીજા હિન્દી ભાષી આપણા ગોવા પ્રભુ. હા, ગોવા પ્રભુ. હા, 47 વર્ષથી જે બહુ જ સાંભળે છે. આપણા કયું ગામ? ઇન્દ્રપુરાના છે. અને જેમણે નામ પાડ્યું હતું જય પ્રભુ, એ પણ 2 વખત અહીં આગળ આવી ગયા, બરોબર ને? એ આપણા માધા પ્રભુ. હા, માધા માધાભાઈ વિસાભાઈ માધા પ્રભુ, એ અમારા તો મિત્ર છે. એ પણ 2 વખત અહીં આગળ આવી ગયા, અને એમણે જય પ્રભુ નામ પાડેલું છે આજથી 49 વર્ષ પહેલાં. એ પ્રભુ છે અહીં આગળ. તો વધારે ન કહેતા તમે આગળ. એવું નથી કે આમાં વિસ્તાર વધારવો છે. અત્યારે તો વિસ્તાર વધારવાની બધી વાતો ચાલે છે.
પછી કોઈ દેશ હોય કે કોઈ સંપ્રદાય હોય કે કોઈ જાતિ હોય કે આ બધામાં કે ભાઈ અમારો વિસ્તાર વધે, તો એ વિસ્તાર વધારવાની વાત જ નથી. પ્રભુ તો એમ કહે છે કે અહીંયા આગળ ના આવો તો સારું, અને આવો તો નથી આવ્યા એમ રહીને રહો તો સારું, ગયા છો તો નથી ગયા એ રીતે જાઓ તો સારું. આ એમની સતત વાતો હોય છે ભાઈ, અને આ વાતોને સતત જો તમે વાઘાર્ય કરશો તો મને લાગે છે કે એક દિવસ ધનજીભાઈ કીધું એ પ્રમાણે આપણું ચોક્કસ છે ભાઈ. આ જે ભવ ફેરા છે 84નો જે ફેરા છે એ ફેરામાંથી મુક્ત થવા માટેનો આ એક જ ઉપાય છે, અને આ તત્વબોધ અને પ્રભુના મુખેથી. જો કેટલા પરફેક્ટ, સવારે મેં 7 વાગ્યા પછી 2 મિનિટ આવીએ તો એ તો બહુ ચાલુ જ હોય, સોજે પણ એ જ રીતે, બરાબર ને. આમાં કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચ નીચ નથી, બરાબર ને. બધા સરખા, ભલે ગોવા પ્રભુ 49 વર્ષથી એમને સફર વાગતા હોય અને આજે કોઈ માણસ આવ્યો હોય તો એમના પ્રત્યે એટલો જ એમને સદભાવ છે. આ એમની વિશિષ્ટતા છે ભાઈ, અને કોણ આ બધું કરી શકે, બરાબર ને. એક કવિતા આવતી કે ભાઈ મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે. તો એનો જવાબ અમને મળી ગયો છે, એ અમને મળી ગયા છે. અમે જ્યારે ભણતા નાના બાળકો હતા એ વખતે કે કેવા હશે અને ક્યાં રહેતા હશે. એ કેવા હશે તો તમે રૂબરૂ જુઓ છો, ક્યાં રહેશે એ પણ તમે જુઓ છો, બરાબર ને. આખી ઋષિ પરંપરા. ઘણા પૂછે કે એમને ક્યાં આશ્રમ છે, આશ્રમનું નામ શું છે, આવું બધા પૂછતા હોય છે, પણ એમને માથું ટેકવવા જેટલી પણ જગ્યા નથી ભાઈ. અમે તો અનુભવીએ છીએ, પ્રવાસો પણ એમની સાથે કર્યા છે. હવે પણ અમે એક નર્મદા પરિક્રમા 17 દિવસની છે 12/4થી હનુમાન જયંતિ, અને એ દિવસે પણ ઉજવણી છે જ. એને પહેલાં 6ઠી તારીખે પણ ઉજવણી છે. તો આ બંનેમાં પણ તમે બધા લાભ લેજો ભાઈ, બરાબર ને. વધારે ન કહેતા આપ બધાને જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ.